નમસ્કાર. સતરંગ ગુજરાતીમાં હું ભાવના પારેખ. ભાવનગર જિલ્લાના બગદાણામાં ગંભીર ઘટના બનવા પામી છે, જેમાં હાસ્ય અને ડાયરાના કલાકાર માયાભાઈ આહિર ના પુત્ર જયરાજ આહિર પર કોળી સમાજના નવનીતભાઈ ઉપર હુમલો કરવાના આક્ષેપો લાગી રહ્યા છે. ઘટનાની શરૂઆત એક આવી રીતના થઈ હતી. બોમ્બેની અંદર એક ડાયરો હતો અને ત્યાં માયાભાઈ આહિરે ડાયરામાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ભૂલથી યુઝ કર્યો હતો અને એ શબ્દના લઈને વિવાદ ઉભો થયો હતો. બગદાણા ગામના માજી સરપંચ નવનીતભાઈએ તેમને આ ભૂલ પ્રત્યે ધ્યાન દોર્યું હતું અને માયાભાઈએ એ ભૂલ બદલ માફી માંગતો વિડીયો પણ બહાર મૂક્યો હતો, જે સોશિયલ મીડિયામાં જોવા મળે છે. શરૂઆત બબાલની અહીંથી થાય છે. આ વિડીયો પછી નવનીતભાઈ ઉપર 2 થી 3 જણના ફોન આવ્યા અને રાતે તેમના ઉપર ગંભીર મરણતોલ હુમલો કરવામાં આવ્યો, જેમાં નવનીતભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ અત્યારે સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. તેમનો આક્ષેપ છે કે તેમની ફરિયાદ પોલીસે લીધી નહીં. ડીવાયએસપીએ ક્લીનચીટ આપી તેમણે કહ્યું પણ ખરું કે આ ગુનેગાર છે, તેમના નામ નોંધવામાં ન આવ્યા અને અજાણ્યા શખ્સો એવું કરવામાં આવ્યું. ત્યાર પછી રાજકીય ક્ષેત્રમાંથી જે કોળી સમાજના આગેવાનો છે એમની એન્ટ્રી થઈ અને તેમણે પોલીસને આવેદનપત્ર આપ્યું, મામલતદારને આવેદનપત્ર આપ્યું અને ત્યાંના પીઆઈ જે ડાંગર છે એમની ટ્રાન્સફર પણ થઈ ગઈ. આ બધી બબાલમાં હવે વસ્તુ જે હતી એ વસ્તુ સમાજ ઉપર અને સમાજથી રાજકીય રંગ લાવી છે, જેમાં દિવસે ને દિવસે અનેક સમીકરણો ઉમેરાઈ રહ્યા છે. રાજકીય આગેવાનો પણ એમાં જવાબદારી લઈ રહ્યા છે અને આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. તો સમગ્ર બાબત શું હતી એ સમજવા માટે અમારી સાથે રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે. આવો જાણીએ તેઓ આ બાબતે શું કહે છે. નમસ્કાર. સતરંગ ગુજરાતીમાં હું ભાવના પારેખ. ભાવનગર જિલ્લાના બગદાણામાં તાજેતરમાં જે ગંભીર ઘટના બની છે તેમાં જાણીતા ડાયરા અને હાસ્ય કલાકાર માયા આહિરના પુત્ર જયરાજ આહિર સામે કોળી સમાજના નવનીતભાઈ પર હુમલો કરવાનો આક્ષેપ લાગી રહ્યો છે, જે અત્યારે ગુજરાતમાં ચર્ચાસ્પદ છે. શું છે સમગ્ર બાબત તે વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે. નમસ્કાર સર. સતરંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સર. જી નમસ્કાર. નમસ્કાર. હા જી સર. હવે આ શું આખી સમગ્ર જે ઘટના છે સર, દિવસે ને દિવસે એમાં કંઈક ને કંઈક નવા ટ્વિસ્ટ ઉમેરાતા જાય છે, તો આપ એની ઉપર શું કહેવા માંગો છો? જો પહેલી વાત તો એ છે હાજી કે આખી જે ઘટના છે ને હાજી એને જરાક જુદા પર્પસ થી જોવી પડે એમ છે, નહીતર તો આવી ઘટનાઓ જે છે એ આપણી શાંતિ ડોળી નાખશે. જી સર. જી સર. વાત જે છે એ માયાભાઈના દીકરાની અને નવનીતભાઈ બાલોદિયા નામના બગદાણાના પૂર્વ સરપંચ વચ્ચેની છે. જી સર. માયાભાઈએ તો વિડીયો જાહેર કરીને કહી દીધું કે ભાઈ મારાથી ભૂલથી યોગેશભાઈ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સંબોધાઈ ગયા, બાકી ટ્રસ્ટી છે માફી માંગી લીધી. વાત પૂરી થવી જોઈએ ને. જી જી સર. હું આ ઇન શોર્ટમાં એટલા માટે કહું છું કે તમારું ઓડિયન્સ પણ સાંભળતું હોય તેને વધારે પડતું હેડેક ન થાય, કારણ કે આખી ઘટનાથી બધા વાકેફ છે. હા જી સર. જી સર. એટલે હું એનું પૂર્ણ પ્રસારણ ન થાય એટલા માટે ઇન શોર્ટ કહું કે માયાભાઈએ જયારે વિડીયો જાહેર કરી નવનીતભાઈને મોકલો કે ભાઈ યોગેશભાઈ સાગર મેનેજિંગ ટ્રસ્ટી જેવું મારે મુંબઈના ડાયરામાં બોલાઈ ગયું, ક્ષમા કરજો, હવે ટ્રસ્ટી છે, બસ મેનેજિંગ નથી, હું ભૂલ સ્વીકારું છું. વાત ત્યાં પૂરી થઈ જવી જોઈએ. જી સર. પછી જે માયાભાઈના દીકરાએ ફોન કર્યો નવનીતભાઈને, તું ક્યાં છો ને શું છે ને હું તને મળવા આવું છું, જોઈ લઉં છું ને આમ ને તેમ, એમ જે ડખો થયો. જી જી સર.
અને એના પછીથી ભાઈ ઉપર હુમલો થયો, નવનીતભાઈ ઉપર, અને એ પણ મરણતોલ હુમલો થયો. જી જી સર. એટલે ડખે ચીડ્યું. એમાં એટલે મોરલ ઓફ ધ સ્ટોરી જેવી વાત કરું છું કે સમાજે આમાંથી ધડો શું લેવો જોઈએ. સૌથી પહેલો ધડો તો જયરાજભાઈએ લેવો ઘટે. જી. કે તમારા ફાધરે જે વાવ્યું છે ને એને આવી રીતે વેડફોમાં એને લણવું જોઈએ, વેડફવું ન જોઈએ. જી જી સર. જો ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે મનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ શાયરા નીર સમાય. મોટા માણસો તમે થાવ ને એટલે બહુ પ્રકારની ધીરજ ધરવી જોઈએ. જી સર. આપની જાણ ખાતર નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. 140 કરોડ નો દેશ, એમાં 40 કરોડ તો એવા છે કમસે કમ કે સવારે કોલગેટ પછી કરે. સૌથી પહેલા નરેન્દ્ર મોદી ગાય દઈ છે પછી કોલગેટ કરે. જી જી સર. તો જ બરાબર. તો જ એને પછી કોલગેટ ને પછી ચા ને પછી ફ્રેશ થાય. પણ પેલા મોદી ગાયું દીધું. એટલે નરેન્દ્ર મોદી કઈ બાયું ચડાવીને બાંધવા ન નીકળી પડે. ના નીકળી પડે. સાચી વાત છે. જે ઝાડવામાં ફળ આવે ને પથ્થર એને જ મારે લોકો. એટલે મોટા તમે જયારે બનો ને ત્યારે આવા નાના નાના બાબતો છે ને એને થોડીક ઇગ્નોર કરતા શીખવું જોઈએ. જયરાજભાઈના કિસ્સામાં હું તમને કહું. જી સર. જી સર. અત્યારે સૌરાષ્ટ્રમાં એક કલ્ચર થઈ ગયું છે. જે સીધી ગાડી કે બેઠક મળી ગઈ, ગાડી અને બેઠક એ રૂતબો, એ લોકોને સહન તો એને કઈ કર્યું નથી. એટલે સીધું યા તો સોનાની થાળીમાં જન્મ છે. આપણે જેમ પેલા જમાના કહેતા સોનાની ચમચી, હવે તો થાળી, હવે તો સિંહાસન ઉપર જન્મ થયો તો ચાલે. સાચી વાત છે સર. એ શું થાય કે થાર જેવી ગાડી લે, અને એ એક નહીં, હકુમત ફિલ્મમાં વિલનની જે ગાડી નીકળે DBDN એટલે સદાશિવ હમરાટ, એની જેમ એક જ હરખી 10-15 ગાડી આવે, ઝૂમ 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 કરતી. અને એમાંથી પાછા ચોથી ગાડીમાંથી કુંવર ઉતરે, અને એ કુંવરની આજુબાજુ પાછા 10-12 જે છે બાઉન્સરો હોય, અમુક કાળા કલરના યુનિફોર્મ, છાતી ચપોચપ શર્ટ પહેરેલા હોય, મૂછે તા દીધો હોય ને 5 ફૂટ 6 ફૂટ સુધી હાઈટ હોય, પાયું ચડાવેલી હોય, હાથમાં હથિયાર હોય. તો તમે જુઓ તો તમને લાગે કોઈ ફિલ્મ જુઓ છો કે શું છે. સાચી વાત છે. એ પ્રકારની અહીંયા સૌરાષ્ટ્રમાં એક નવી આખી કહું તો એક આખી રેસીપી ને રીતભાત એ હવે અહીંયા ડેવલપ થઈ રહી છે. જી જી સર. એમાં જે લોકોને તૈયાર વાણે મળ્યું છે એ લોકો તો ખાસ આવું કરે. બાપા અને ભગવાનની દયા હોય, કાવડિયા બહુ હોય, દુનિયાભરની ગાડી લે, દુનિયાભરના આવા બાઉન્સરો રાખે, એને રોલો પાડ્યો કહેવાય. એ લોકો એમ માનતા હોય છે કે આપણી આ પ્રકારની એન્ટ્રી છે ને એટલે આપણે હાહાકાર મચાવી દઈએ, બહુ મજા આવે તો જમાવટ થાય. તો ખરા અર્થમાં કહું, જેમ આપણે કહીએ છીએ ને વિદ્યા વિનય એને શોભતે. જી સર. એમ જેની પાસે જે ક્ષમતા છે એ થોડોક વિનય વિવેક કરે ને તો ઓર દીપી ઉઠે. જી જી સર. ક્રોધમાં અને માથાકૂટમાં તો બધું છે. આપણે સંસ્કૃતમાં કહીએ ક્રોધાત ભવતિ સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો, બુદ્ધિનાશો પ્રણશ્યતિ. ક્રોધમાં તમે સમોહિત થઈ જાઓ એટલે કે ભાન ભૂલી જાઓ, અને સમોહિત થાવ એટલે તમને સ્મૃતિ ભ્રમ થાય, તમને તમે ભૂલી જાઓ છો તમે શું છો અને તમે શું કરી રહ્યા છો. સ્મૃતિ વિભ્રમ બુદ્ધિનાશો. સ્મૃતિ ભ્રમ, તમારે જયારે યાદદાસ્ત ખતમ થઈ જાય અથવા તમારી અવકાત સુધી તમે ભૂલી જાઓ એટલે બુદ્ધિનો નાશ થાય, અને બુદ્ધિ નાશો પ્રણશ્યતિ, પછી સત્યાનાશ થાય. જી સર. તો આ કેસમાં, બગદાણા કેસમાં એવું જ છે સાહેબ. જી જી. માયાભાઈ જેવા માયાભાઈ તો જેને કારણે જયરાજભાઈ અત્યારે તામ ધામ ને તાસીરો કરે છે એ તો માયાભાઈ ને. માયાભાઈ વિડીયો મોકલી દે છે. મેં તમને કીધું ને મોટા માણસ હંમેશા આ સમદર પેટા હોવા જોઈએ. હા જી સર. એમાં માયાભાઈએ તો પોતાની જેમ ખબર પડી તો એમણે પોતાનો વિડીયો મૂકી દીધો, પણ પછીની વાતથી જે બધું રાજકારણ ગરમાઈ ગયું, એ જે મારવાનો વિડીયો આવ્યો અને એમાં આ બધું આખી બબાલ ઊભી થઈ. તો હાજી, જે વિડીયો અત્યારે આ 2 દિવસમાં બહાર આવ્યા છે, ગઈકાલે કે સવારે ઓલા બેનનો વિડીયો આવ્યો સામે સામે પક્ષે,
કે ભાઈ હા. નવનીતભાઈ આવી રીતના મારી પાસેથી માટીના પૈસા લે છે ને મારી જમીનમાંથી ને એમણે નું જે બધું ખનીજનું કાઢ્યું હતું ને પાયલબેન હા વઘાસિયા. પાયલબેન વઘાસિયા સુરતના. અને પછી હમ. સાંજે પાછો બીજો એક વિડીયો આવ્યો જે આમની વિરુદ્ધમાં હતો કે ભાઈ એમાં આરોપીઓ સાથે દેખાય છે જયરાજભાઈ આહિર, રાજુ અને વાજુ નામના લોકો સાથે. તો સર આમાં સાચું રંધાઈ શું રહ્યું છે એ જ કઈ ખબર નથી પડતી. ના ધંધા નહીં, બધું દેખાઈ રહ્યું છે. હવે જુઓ એક વસ્તુ કહું બેન, જી જી સર. મોટા ભાગે કોઈ વસ્તુ છૂટી રહેતી નથી. જી જી સર. એટલે કોઈએ એવું ન માનવું મને કોઈ ભાળતું નથી. આપણે તો બધા એમ કહેતા હોઈએ છીએ કે તમે ખબર છે મોટા મોલમાં જાય એટલે કોઈ તમે સીસીટીવી કેમેરાની અંદરમાં અથવા તો નિરીક્ષણ હેઠળ જુઓ નજરમાં છો આપ. એમ હવે આ બધા જે સીસીટીવી ફૂટેજ પોતે આવા દરેક લોકો જે લોકો હોય છે ને પોતાને ત્યાં એવું રાખતા હોય છે સીસીટીવી, અને બાકીના લોકો મોબાઈલમાં શૂટિંગ ઉતારી લેતા હોય છે. જી જી સર. જી સર. એટલે હવે મોટા ભાગે કઈ છૂપું નથી રહેતું. તમે જે વિડીયોની વાત કરી એ પણ આ જ છે. એમાં જયરાજભાઈ એ હિંડોળા ઉપર બેઠા છે, સામે જે દેખાય છે એ લોકો પછીથી આરોપી તરીકે પણ એ જ નજરે પડે છે. જી 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 સર. એટલે ઓર જાડું થઈ ગયું કે કમસે કમ અત્યારે તો એવું જ લાગે છે કે જયરાજભાઈના ઈશારે જ હુમલો થયો હોય. હા જી જી સર. અને લોકો એવું માની પણ રહ્યા છે. બિલકુલ માની નથી. એમાં એવું છે કાગને બેવું ને ડાળ ને પડવું. હું બિયર બાર માંથી નીકળું તો કોઈ ન માને કે મેં ત્યાં કાયદેસર તમને કહું મેં પંચામૃત પીધું. બધાને લાગે બિયર બાર નીકળ્યો લકી કઈક લોચો છે. જી સર. પેલી વાર્તા છે એવું ને કે દારૂ વેચનારો છે અને એને દારૂ વેચવાનું બંધ કર્યું ને એ સ્કેનમાં એ દૂધ લઈને ડેરીએ ભરવા જાય છે, પણ લોકોને તો એવું જ સમજાય છે કે ભાઈ આ દારૂ વેચવા જ જઈ રહ્યો છે. એટલે જ મેં આખી જે ઘટનાક્રમ છે એને મેં ઈ એંગલથી તમને તમારી સાથે વાર્તાલાપ કે આ ઘટના ઉપરથી હવે બીજા બધા લોકો પણ જો આટલી પ્રેરણા લે કે બાપાની કે આખા ખાનદાનની જે કઈ ઋતુઓ આબરૂ ભેગી થઈ હોય આવી રીતે છીછરાપનમાં એને છે ને ઉતારી ન નાખવી. નંબર 1. હવે શું થાય છે, હવે હજી કાલે રવિવાર છે, પરમદી સોમવાર છે. સોમવારે હીરાભાઈ સોલંકી અને બધા લોકો ભારતીય જનતા પાર્ટીના ત્યાં શીર્ષ નેતૃત્વને ગાંધીનગર મળવા જશે. પરસોત્તમ સોલંકી હાજર રહેશે અને કહેશે કે તમે ન્યાય આપો નવનીતભાઈને. હવે નવનીતભાઈ ફરિયાદી છે પણ ઈ પણ ભાજપના છે. હીરાભાઈ સોલંકી એને સહાનુભૂતિ કરીને આગેવાન છે, કોળીના ધારાસભ્ય છે, એ પણ ભાજપના છે. આરોપી તરીકે જેનું નામ છે જયરાજભાઈ, ઈ જે ચૂંટણી લડવા માંગે છે ઈ પણ ભાજપના જ બેનર પર લડવા માંગે છે. તળાજા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની હોય કે પછી ભવિષ્યમાં 2027ની ધારાસભાની હોય. પછી માયાભાઈ અને હીરાભાઈ ને જેને એક જમાનામાં રાઇવલ એટલે કે રાજકીય કે શત્રુતા કે હરીફાઈ હતી અમરીશ ડેર સાથે. હવે અમરીશ ડેર પણ હવે પાછા ભાજપમાં આવી ગયા અને ભાજપ લઈ આવ્યા કોણ? માયાભાઈ આહિર. માયાભાઈ પોતે પણ ભાજપના સમર્થક છે. આમાં તમામ હૃદય અંતરિયાને મળે છે કે બધા છે તો ભાજપના. આમાં કઈ કોંગ્રેસ કે આમ આદમી તો આવતી નથી કે બીજા કોઈ આવતું નથી. એટલે હવે કઈ ઘર મેળે હવે પોતપોતાનું ચોળેલું ખાવું પડશે. એટલે હાજી આજે પાછો બીજો હમણાં એક બીજો પણ વિડીયો આવ્યો જે આપના છે રાજુ સોલંકી, એમને પણ કંઈક બહુ મોટા ખુલાસા કર્યા છે અને એની સામે આહિર સમાજના જે કોઈ વડીલ છે એ પણ કંઈક આમ સમાજની એટલે પોતાના આહિર સમાજની વિરુદ્ધ બોલી રહ્યા છે કે ત્યારે ત્યાં ક્યાં ગયા હતા લોઢાના ને આમાં જ્યારે પ્રવીણ રામ અત્યારે અંદર છે. એટલે હવે એકબીજાના સમાજ ઉપર વાત થઈ અને એકચ્યુઅલી વાત બાજુ પર રહી ગઈ કે કોણે માર્યું તું, શું થયું તું, સાચી ઘટના શું છે, અને હવે સમાજ રમાઈ રહ્યું છે સર. ના બેન, એમાં તમને કહું ઈ જે બાપા તમે કચ્છના લોઢાઈ ગામે એક આહિરની દીકરીને પોલીસે ખેંચી કાઢવીને માર્યા કરવા બધો ઓલા સોલાર પ્લાન્ટ થી માંડીને પવન ચક્કીનો વિવાદ બહુ મોટો ચાલે છે. એ બાપા કે છે તે દિવસે ભાઈ ક્યાં હતા એવું કે છે. જી સર. એટલે વાત છે ને તમે કહો છો ને એમ આમ ખેલાઈ નથી રહ્યો. હવે સમાજ એલર્ટ થઈ ગયો, જાગૃત. દરેક માણસ એકબીજાનો જવાબ માંગે છે. જી સર.
પેલા શું હતું કે આવું પ્રસારણ માધ્યમો કે આવી વ્યવસ્થા નહોતી એટલે ઢંકાઈ જતું, ખબર ન પડતી કોણ શું છે ઈ. જી જી સર. હવે તો એટલી બધી ખબર પડે કે તમે કે હું લાંચ લઈએ ને તો આપણને ત્રીજો માણસ ફોન કરીને કહે કે તમે લાંચ લીધી ને એમાં 6 નોટ ખોટી છે. આટલી હદે આ ડકો છે, તમે સમજી લો. જી સર. એટલે હવે છૂટવા રહેવાની તો માજ મરી ગઈ, છૂટવા પપ્પુ કઈ થતું નથી. એટલે સવાલ તો એ છે બેન, આના ઉપરથી દરેકે એટલું સમજવું જોઈએ, જે સમાજના મોભી છે એને પણ અને બાકીના બધાએ પણ, કે ભાઈ સાહેબ તમે આવી રીતે કરો. હવે અજાણ્યું નથી, જનતા ભયંકર હદે જાગૃત થઈ ચૂકી છે. જી જી સર. જી સર. એટલે તમારું ફરે બી કાંઈ વસ્તુ ના આવે. તમે જો જયરાજ માયાભાઈ આહિરે કેટલી ટીવી ચેનલોમાં ખુલાસા કર્યા ને કે ભાઈ આ તો અમને બદનામ કરવાની કોશિશ છે વગેરે વગેરે, જી જી. પણ કોઈને ગળે વાત ઉતરી? કોઈએ સાચી વાત છે, બધાએ કીધું કે ના ના કઈ ડકો તો છે જ. એટલે જનતાને હવે ટૂંકમાં ક્યાંય છુપું તારો કે જો તમે ચંદ્ર છુપે નહીં, સૂર્ય છુપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કો નૈન છુપે નહીં, પીઠ છુપે નહીં, પીઠ દિખાયો, રણે ચડ્યો રજપૂત છુપે નહીં, દાતા છુપે નહીં, ઘર માંગણ આયો, કવિ ગંગ કહે સુનો ભાઈ સાધુ, ભેખ છુપે નહીં, ભરૂચ લગાયો. કાંઈ છુપું રહેતું જ નથી. બધી જ ક્લિયર છે. એટલે હવે કોઈએ આ પ્રકારનું માનવું ન જોઈએ કે તમે જનતાને હવે ઊંધા ચશ્મા પહેરાવી શકો. એ ખાલી ટીવી સિરિયલ પૂરતું જ હાલે. જી સર. બાકી જનતાને બધી ખબર છે. એટલે હવે સોમવારે વાંચતો ગાજતે વરઘોડો આખો ત્યાં જવાનો અને ત્યાંથી મેં કીધું આટલું થવાનું કે FIR માં માયાભાઈના દીકરાનું નામે ચડાવવામાં આવશે અને તપાસના નામે એને કદાચ બોલાવવા આવે, નિવેદન દેવામાં આવે, પણ બાકીના જે વરઘોડો નીકળે એવું કઈ થાય નહીં. એ બધું પછી વાળી ટોળી નાખે બુદ્ધિપૂર્વક, એ કઈ કરવું ઘટે તે. પણ આના ઉપરથી તમામ જેટલા જયરાજ ભાઈઓ જેટલા છે, જેના ફાધર માયાભાઈ આહિરો જેવા ખ્યાતનામ લોકો હોય છે, એને એક સંદેશો લેવો જોઈએ કે આપણે થોડુંક જાળવીને હાલવું પડે. જી સર. આ સ્થિતિ છે અત્યારે સૌરાષ્ટ્રમાં. નવી જે આખી પેટર્ન આમાં ઉભી થઈ છે ને, એ દરેક 18 વર્ણને લાગુ પડે. આ બે તો સિમ્બોલિક કે બગદાણાનો કિસ્સો અને ભાઈ જયરાજનો, એ ભાઈ ઈ તમે માનો ને, એ સિમ્બોલિક અત્યારે આપણે વાત કરીએ. પણ આપણે તમારા માધ્યમથી જેટલા લોકો આપણને સાંભળતા છે એને દરેકને કહેવાનું, દરેકના માવતરને કહેવાનું કે તમારો છોકરો તો તમારા નામે ચરી ખાતો હોય ને મિસયુઝ કરતો હોય તો આવું દંડું પ્રકરણ થાય એ પેલા એને તપારો, એને વારો. જી સર. જી સર. સાચી વાત છે સર. ઈ ઘટનાક્રમ છે બેન. જી સર. આમે જ્યારે સોશિયલ મીડિયામાં આ વસ્તુ થયું ત્યારે લોકોનું એટલે મીન્સ કે બધા લોકો એટલે બધા 18 વર્ષનું એ જ કહેવાનું હતું કે તમે ડાયરામાં જ્યારે બધાને સલાહો આપો છો તો તમે ઘરમાં કેમ નથી આપતા. એટલે આખરે તો છોકરાઓના હિસાબે મા બાપને જ સોચવાનું ને. જુઓ, આપણે જે લોકો સમાજના નામે અત્યારે બજારમાં નીકળી પડ્યા છે, બધા લોકો આવી કોઈ પણ ઘટના બને, ઇન્જનબેન દવેએ આંતર જ્ઞાતિ લગ્ન કર્યા તો સમાજ આવી ગયો વચ્ચે. બહિષ્કાર કરો, બહિષ્કાર કરો. ઠાકોર સમાજના સાંસદ ગેનીબેન ઠાકોર, એને પણ હમણાં ઠાકોર સમાજનું 18 મુદ્દાનું બંધારણ કર્યું. એમાં કીધું કે જે લોકો ભાગીને લગ્ન કરશે સમાજ એને નહીં સ્વીકારે. જી સર. જી સર. ભાવનગરના ભરવાડ સમાજે અને ગાંધીનગરના રબારી સમાજે પણ સમાજનું બંધારણ ઘડ્યું અને એમાં એને કીધું કે કોઈ પણ વસ્તુ આવી રીતે ચલાવી કેટલાય નીતિ નિયમો, જૂના રીત રિવાજો દૂર કરવાથી માંડી અને અનેક પ્રકારની એને પણ નીતિ નિયમો ઘડ્યા. 42 ગામ શ્રીહરિ બ્રહ્મ સમાજ છે, એને પણ બંધારણ ઘડ્યું. પછી પાટીદાર સમાજે પણ ઘડ્યું. પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજ, એને પણ રાજસ્થાનમાં ખામ પંચાયતો હોય છે, આપણે જાણીએ છીએ. આદિવાસી સમાજ છે, એમાં તો જેને કહેવાય ને ઓનર કિલિંગ કહેવાય ને, ટૂંકમાં બહુ તો કઈ આડાવડું થાય તો લોકો એને હેરાન કરે. આ બધું સામાજિક રીતે થઈ રહ્યું છે. પણ તમે જુઓ, સૌથી મોટી કરુણા જુઓ, મોટા ભાગના લોકો લગ્નમાં ખોટા ખર્ચા ન કરવા એવી બાબતમાં બંધારણ ઘડે છે. કોઈ સમાજે એવું એકેય એમાં એક લીટી પણ ઉમેરી કે ભાઈ આપણે જે સમાજના ભલે હોય પણ જે દૂષણ છે, જે દોષિત છે, અપરાધી છે, ખરાબ છે, એ લોકોનો બહિષ્કાર કરો. જી સર. સૌથી મોટી હકીકત ને સમસ્યા કોને તો સર એ જ મને લાગી રહી છે કે આપણી પાસે કરવાની જરૂર છે. હા, અત્યારે આપણી પાસે
આપણા ગુજરાતની અંદર કોમનવેલ્થ આવી રહી છે, તો કેમ આ બધો સમાજ ભેગો થઈને સમાજની ઉન્નતિ માટે પોતાના જે સમાજના છોકરાઓ છે એને કઈક આવી એક્ટિવિટીમાં આગળ લાવે કે જેનાથી આપણા આંગણે જે વસ્તુ થવાની છે એનો લાભ લઈ શકાય. પણ જ્યારે જોઈએ છે તો આ બધી વસ્તુ બીજી આડી વસ્તુઓ તરફ ફંટાઈ રહી છે ને આપણે પાછા આમ સમાજને મતલબ આપણા દેશના લોકોને આગળ લઈ જવાની જગ્યાએ આપણે આ બધું સમાજ રમીને પાછળ લઈ જઈ રહ્યા છે, એવું નથી લાગતું સર? અરે ઉલટાનું તમને કહું, પાછળ ક્યાં, તમે જુઓ જયરાજસિંહ ટેમુભા જાડેજા ગોંડલ, જી સર. અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા રીબડા, એને મસીહા માનનારા પણ સમાજમાં છે ને. દરબાર સમાજમાં કેટલાય લોકો માને છે કે મરદના દીકરા ભલે ગમે એમ છે, બાપુ બહુ રૂડા રૂપાળા. રાઈટ રાઈટ રાઈટ. દીનુ બોઘા સોલંકી કારડિયા સમાજ, એ એમ માને છે કે અમારા સમાજના સૌથી લડાયક ને જુસ્સેદાર ને હારા નેતા છે. નિખિલભાઈ ડોંગા પાટીદાર સમાજ એમ કે છે કે ના ના, ઈ ભાઈઓ માણસ, એમાં કઈ ઘટે આમ જાડેજા તો મેં સમાજ કે છે કે એના જેવો કોઈ થાવો નથી. એટલે બોલો, એટલે હું તમને કઉ છું કે આપણો સમાજ કેવો છે, કોઈ દીકરી બીજે ક્યાંક આંતર જ્ઞાતિએ મેરેજ કરે એને પરિપક્વતાથી સાંભળો એમાં બધાએ લડી લેવું છે અને 100 નીતિ નિયમો ઘડી કાઢવા બધું કરવું છે. પણ કોઈએ એમ કીધું કે સમાજના આ બધા નામ અપાઈ દેજો, પણ સમાજમાં જે ખૂની છે, લૂંટ કરે છે, રેપ કરે છે, પરડે ઉગાવે છે, કોકની છેડતી કરે છે, જમીન મકાન પચાવી પાડે છે, વ્યાજે પૈસા લે છે, દે છે, કોકને હેરાન, આવા લોકોનો બહિષ્કાર, સામાજિક બહિષ્કાર જો તમામ સમાજ કરે તો પોલીસની જરૂર ન પડે સાહેબ. જી સર, જી સર. પણ ઈ કોઈ નહીં કરે, ઉલટાનું ગૌરવ અનુભવે. હા, દૂષણો સામે કોઈને નથી લડવું સર. બસ એ નથી લડવું. જ્યાં દૂષણની સામે તો દુબળા સામે લડે છે, દુબળા. જી જી સર. હા, એ તો છે જ કે જેની હા જે દુબળા છે એનું તો કોઈ સમાજમાં આમે નથી સાંભળવાનું. હા, એટલે આ કેસ જે બગદાણાનો છે એ તો હવે જે બની ગયું, થવાનું છે એ પણ થશે. આના ઉપરથી તમારા ચેનલના માધ્યમ થકી જે કોઈ લોકો આપણને સાંભળતા છે એ દરેકને આપણે કરબદ્ધ પ્રાર્થના કરીએ કે સમાજના નામે કોઈ માણસ તમને ઉશ્કેરે અથવા તો તમને આકર્ષે તો તમારે એમાં તેલની ધાર જોઈને પડવું જોઈએ કે આ સમાજનો મુદ્દો નથી. નવનીતભાઈ બાલદિયા જો કોળી હોય એટલે જ મારવામાં આવ્યા હોય તો સમાજ સાચો કે ભાઈ એનો ગુનો શું હતો કે કોળી હતા, બરાબર. અને જયરાજભાઈ આહિર છે એટલે જ હુમલો કરી શકે એવું હોય તોય બરાબર છે. એવું તો કઈ છે નહીં. એ વ્યક્તિગત બેને ડખો થયો, એ વ્યક્તિગત એટલે વ્યક્તિગત, એમાં સેલિબ્રિટીનો છોકરો છે તો જવા દો, પણ વાત તો બેની ઇન્ડિવિજ્યુઅલ છે. જયરાજભાઈએ ક્યારેય એમ તો નથી કીધું કે હવે આખો કોળી સમાજ છે એ ખતરનાક છે ને હું ખતમ કરી નાખીશ, અથવા તો નવનીતભાઈ બાલસાએ એમ નથી કીધું કે માયાભાઈ નો બહિષ્કાર કરો કે માયાભાઈ આહિર સમાજના ફલાણા છે. એવું સમાજનું તો કોઈ બન્યું નથી. તો મૂળ વાંધો તો બે વ્યક્તિગત છે. તો બે વ્યક્તિગત વાંધો જયારે મોટા માણસો છે એટલે જરાક વધુ ડખે ચડે તો હીરાભાઈ સોલંકી જેવા જે વચ્ચે આવ્યા છે એને અને હવે આહિર સમાજના લોકો એ પણ વચ્ચે રહીને એ પતાવવું જોઈએ. આ ગધેડો જે થાય છે ને એમાં શું થાય છે પછી ક્યાંય રેવા જેવું નહીં રહે. આપણે એક વખતે સનાતન ધર્મની વાતો કરીએ, સનાતનની એકતાની વાત કરીએ, આમ જુઓ તો વાળા જેને કહેવાય જેની કોઈ સીમા નહીં એટલા. જી સર. પણ એ બી એક સનાતન સત્ય છે કે સર નવનીતભાઈને જે માર્યા એ વિડીયો જેને ઉતાર્યો, મતલબ એક હવે એ પોલીસની તપાસનું વિષય છે કે પછી કોર્ટમાં કેસ જાય ને ત્યારે સત્ય બહાર આવે ત્યારે જ આપણે કોઈને ક્લીન ચીટ આપી શકીએ. અત્યારે આપણે કોઈને એવું કહી ન શકીએ કે આ આરોપી છે અને આ જે માર ખાધો છે એ સાચા છે કે પેલા સાચા છે. પણ તમે બેન વિચાર કરો, તપાસ એટલે તમારે ક્યાં કે તાઇવાન જવાનું છે, જે પકડાઈ ગયા તમે પાસે છે કે નહીં? સાંભળો, પકડાઈ ગયા તો પોલીસ છે કે નહીં? જી જી સર. તો એ પત્રકારોને એમ રજૂ કરો ને 5-6 જણા જે પકડાણા કે ભાઈ કોના ઈશારે તમે માર્યો, એટલે વાત થાય પૂરી. હાવ સીધું ને સિમ્પલ છે. એમાં ક્યાં તપાસમાં કઈ સીબીઆઈ રીમાન ફલાણું ઢીકણું ક્યાં કરવાનું જરૂર છે? એ રહ્યા 6 જણા તમારી તો છે, તમે એના વરઘોડા તો કાઢ્યા છે. જી જી સર.
તો જાહેરમાં જ કરો, લાઈવ ટેલિકાસ્ટ કરો, જેમ આમાં વિડીયોમાં કરો તેમ લાઈવ ટેલિકાસ્ટ કરી ભાઈને પૂછો, તમે પોલીસ પૂછે કોના ઈશારે માર્યા અને ઈ અને કઈ દે એટલા જ. સર વાત થઈ પૂરી. હાજી, અને ફોન પણ ફોરેન્સિક માં મોકલીને તપાસ બી કરી શકાય ને, અગર ઇવન એમણે સીધું ને એ simple પણ વિડીયો નથી જે કરવું. વિડીયો જે એમણે કદાચ કર્યો હોય ને ડિલીટ કરી નાખ્યું હોય, જે બી હોય, તો એ બી ફોરેન્સિક માં જઈને પાછી ચેટ કે આ જે તે છે એ મેળવી શકાય પણ છે. બહુ નથી ઇઝી કરવું. સ્ટેપ છે સર, પણ ખબર નહીં હા કેવી રીતના ગોળ ગોળ ચાલી રહ્યું છે. બેન, તમને ખબર પેલા જમાનામાં એસટીડી પીસીઓ હતા, જી જી સર. એમાં મારે તમારી હારે ફોન ઉપર જોડવો, મારે એસટીડી પીસીઓમાં જવું પડે ને કહેવું પડે કે બેનને ફોન લગાવો. જી જી સર. પછી ઈ પણ સાંભળતો, વચ્ચે સાંભળતો હોય, હું ને તમે જે વાત કરીએ બરાબર એવું હતું ને. જી જી સર, બહુ અમે નાના હતા એમાં ત્યારે આ જોયું હતું. હા અમે તો જોયું છે બરાબર. હવે એમાં શું થતું, એમ એક ભાઈએ ફોન કર્યો મારા જેવા ઉપર કે જગદીશભાઈ ઓલા 500 રૂપિયા તમને માંગુ છું, ક્યારે આપી દેહો? એટલે હું છૂટે કરતે હું કહું હેલો હેલો, તમારો અવાજ નથી આવતો. ઘણા સમય સુધી આમ પેલું 2-3 મિનિટ સુધી. પછી ઓલો વચ્ચે જે એસટીડી પીસીઓ વાળો હોય ને એ શું કે, ઈ સાંભળતો હોય, ઈ મને કે જગદીશભાઈ તમે 500 રૂપિયા ભાઈના ઉછીના લઈ ક્યારે આપો એમ ઈ સામે વાળો કે છે. જી જી સર. તો હું મારા જેવો હોય હું કે ખબર છે કે તને સંભળાય છે? તો કે હા, તો તું દઈ દે. ટૂંકમાં મારે સાંભળવું નથી, સંભળાય તો મને છે. જી જી સર. આ એના જેવું છે. તપાસ તો કરવી તો હાવ નજીક જ છે, કોણ અપરાધી છે ને 1 સેકન્ડમાં થઈ શકે એમ છે. થઈ જઈ શકે. પણ નથી કરવી એનું શું કરી લેવું? જી જી સર. જી સર. ડખો ઈ છે, હા. ડખો ઈ છે. કારણ કે જયારે માથા ભટકે ને, જે હાથથી જે લડે ને એમાં જંગલનો ખો નીકળી જાય. જી જી સર. હા, સાચી વાત. એટલે માથા ભટકે ને ત્યારે આવું થાય. એટલે હવે આના ઉપરથી તો ધડો લેવાની વાત છે. આમાં તો જે થાય થાય, કારણ કે આમાં કોઈ હવે ઘટના છે ને એ સામાન્ય નથી રહી, સિમ્બોલિક બની ગઈ. સિમ્બોલિક બની ગઈ સર. હા. અને એટલે દિવસે હવે દિવસે કોના હાથ- એમાં બધા રાજકીય નેતાનો Yes. ઉમેરો થતો જાય છે. હા બિલકુલ. એટલે આમાં સમાજના બંને બાજુ, કોળી સમાજ ને આહિર સમાજ, જી, એના જી, જે ફેવર અનફેવર કરનાર ઈ જરાય કદાચ અપરાધી નથી. તો છૂટ મોઢે બોલે, કારણ કે અત્યારે જે સોશિયલ મીડિયા થી ઈ જ સાચામાં સાચું તો ઈ જ કે છે. ભલે ઉશ્કેરણીજનક લાગે ફલાણું લાગે, પણ તમને બધી વાત નહીં સમાચાર તો સોશિયલ મીડિયા થકી જ મળે. આ વિડીયો પણ જાહેર થયો સોશિયલ મીડિયા થકી ને. જી, જી. જયરાજ દીકરો ઈંડોળે બેઠો છે, સામે અપરાધી છે, પોલીસે તપાસ કરીને શોધ નથી કાઢ્યું. અને આ તો સોશિયલ મીડિયા ન હોત તો આ વિડીયો બહાર ન આવ્યો હોત. ઓલી જે લિંક બહાર આવી એ પણ ન આવી હોત તો ખબર જ ન પડત કે નવનીતભાઈને કોણે માર્યા, શું કામ માર્યા, શું નહીં. જી 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 સર. જી સર. એટલે સોશિયલ મીડિયા હાવ સાચું છે ને કોમન પ્રજા જે છે એ બિલકુલ સાચી છે. આ જે કઈ ડખો છે એ માથા જે મોટા લડે ને એનો ડખો છે. ભાઈ આપણા પદ્મશ્રી જે કે છે હાસ્યકાર જે છે સાબુદ્દીન રાઠોડ, જી જી સર. કે કોઈ ભાઈએ મને કીધું મારે સમાજ સેવા કરવું, શું કરવું? એ નડો માં કે કોઈને, બસ નડો માં તો સેવા છે તમારી, એના જેવું છે. મોટા માથા લડે નહીં અને લડે નહીં, અંદરો અંદર કઈ લડાવે નહીં, મોટામાં મોટી સેવા છે. જી જી સર. જી સર. નમસ્કાર. નમસ્કાર સર. નમસ્કાર. આપણે સાંભળ્યું જગદીશ મહેતા સર પાસે કે હવે ઘટના કયો આકાર લઈ રહી છે. હવે એ રાજકીય વસ્તુ બની ગઈ છે અને આગળ હવે એમાં શું થશે એ તો સમય જ કહેશે, એ જોવાનું રહ્યું. આરોપીને સજા મળે છે કાં તો પછી ઘટના સમાધાન તરફ આગળ વધે છે, એ હવે આવનારો સમય જ નક્કી કરશે. તો આપના પ્રતિભાવો શું છે એ અમને કોમેન્ટમાં લખી જણાવજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી શતરંજ ગુજરાતી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. ધન્યવાદ.